રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. ભગવાન શ્રી ગણેશજી અને માતા સરસ્વતીના દિવ્ય આશીર્વાદથી આજે બુધવાર 29 જુલાઈ 2026નો આ સુંદર દિવસ આપ સૌના જીવનમાં ખુશીઓ લઈને આવે તેવી હૃદયથી પ્રાર્થના સાથે આજનું દૈનિક રાશિફળ લઈને ઉપસ્થિત થયો છું. આજે ગ્રહો અને નક્ષત્રોની ચાલ મુજબ કેટલીક રાશિઓ માટે નવસર્જન અને પ્રગતિની નવી કેળીઓ કંડારાશે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ સંયમ, ધીરજ અને સ્માર્ટ વર્કથી આગળ વધવાની જરૂર રહેશે. તો ચાલો ડૂબકી લગાવીએ આજની ગ્રહ દશામાં અને વિગતવાર જાણીએ તમામ 12 રાશિઓનું આજનું સચોટ રાશિ ભવિષ્યફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજે આપના ઉત્સાહ, જોશ અને આત્મવિશ્વાસમાં અદ્ભુતપૂર્વ વધારો જોવા મળશે. લાંબા સમયથી પેન્ડિંગ અથવા અટકેલા કાર્યો ગતિ પકડશે અને તે પૂર્ણ થવાની પ્રબળ સંભાવના બની રહી છે. કાર્યક્ષેત્રે અથવા નોકરીમાં ઉચ્ચ અધિકારીઓને ભરપૂર સહયોગ મળશે. વેપાર ધંધામાં કોઈ નવો પ્રોજેક્ટ કે સોદો હાથમાં આવી શકે છે. પરિવાર સાથે હાસ્ય, વિનોદ અને આનંદનો સમય વીતશે. જોકે આવક સામે ખર્ચનું પ્રમાણ વધી શકે છે, તેથી આર્થિક સંતુલન જાળવવું ખૂબ જ હિતાવહ રહેશે. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે ઉતાવળ કરવાને બદલે શાંતિપૂર્વક અને વ્યૂહાત્મક રીતે કામ કરશો તો ધાર્યા કરતાં પણ વધુ સફળતા મળશે. નાણાકીય લેવડ દેવડમાં સુધારો થશે અને અટવાયેલું ધન પરત મળવાના યોગ પણ બની રહ્યા છે. પરિવારના કોઈ સભ્ય તરફથી ખુશ ખબર મળી શકે છે, જેનાથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત બનશે. શારીરિક સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ બહારના અથવા બહાર ગામના ખાવા પીવામાં ખાસ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે આપની તીક્ષ્ણ બુદ્ધિમત્તા, કળા અને મીઠી વાણીનો ભરપૂર લાભ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ અને ફળદાયી સાબિત થશે. વ્યાપારી વર્ગને નવા ગ્રાહકો તથા ઓર્ડર મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં નિકટતા અને અગાધ મધુરતા વધશે. લાંબા સમયથી અટકેલા અગત્યના કાર્યો આજે પણ પડવાથી રાહત અનુભવશો. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે લાગણીઓ અને ભાવનાઓ પર કાબૂ રાખવો અત્યંત આવશ્યક છે, નહીં તો કોઈનું વાતનું ખોટું લાગી શકે છે. ઘર પરિવારની જવાબદારીઓનો બોજ અચાનક વધી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી સખત મહેનતનું યોગ્ય અને સંતોષકારક પરિણામ જોવા મળી શકે છે. ધન કે પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ મોટા નિર્ણયો લેવામાં ઉતાવળ બિલકુલ ન કરવી. દિવસના ઉત્તરાર્ધમાં એટલે કે સાંજ પછી મન પ્રસન્ન અને હળવું રહેશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાની દરેક ક્ષેત્રે વિજય મેળવશો. કોઈ પણ નવી યોજના કે બિઝનેસ આઈડિયા પર કામ શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ યોગ બની રહ્યા છે. વેપારમાં અણધાર્યો મોટો આર્થિક લાભ પણ જોવા મળી શકે છે. જૂના મિત્રો સાથેની મુલાકાત યાદગાર અને આનંદદાયક રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કામનું ભારણ વધુ રહેવાથી વ્યસ્તતા વધશે, પરંતુ તેની સામે મળનારું પરિણામ અત્યંત સંતોષકારક રહેશે. આર્થિક દ્રષ્ટિએ ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે. પરિવારના વડીલોની સલાહ લઈને કોઈ મોટો તથા મહત્વપૂર્ણ પારિવારિક નિર્ણય લઈ શકો છો. સ્વાસ્થ્ય એકદમ ઉત્તમ રહેશે અને મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે આપની સામાજિક પ્રતિષ્ઠા, માન સન્માન અને લોકપ્રિયતામાં મોટો વધારો થશે. સમાજમાં પ્રતિષ્ઠિત તથા નવા લોકો સાથેના સંપર્કો ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે. વેપારમાં ધાર્યા કરતાં સારો નફો મળવાથી આર્થિક મજબૂત પણ બનશો. દાંપત્ય જીવન પ્રેમ અને રોમાંસથી ભરપૂર તેમજ સુખમય
રહેશે. તમારા અડગ આત્મવિશ્વાસથી લીધેલા નિર્ણયો સફળતાની નવી કેડીઓ કંડારાશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે જીવનના દરેક ક્ષેત્રે ધીરજ અને સંયમ જાળવવાની વિશેષ જરૂર રહેશે. કાર્યસ્થળ પર અચાનક જવાબદારીઓનો ભાર વધી શકે છે, જેને પહોંચી વળવા માટે વધારાની મહેનત કરવી પડશે. આવક સામે ખર્ચનું પ્રમાણ પણ વધી શકે છે, તેથી બજેટ સાચવવું. પરિવારના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમામ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. સાંજ પડતાની સાથે જ પરિસ્થિતિ તમારા પક્ષમાં સુધરતી જણાશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે નસીબના દ્વાર ખુલી રહ્યા છે અને તેઓ અનુભવ પણ થશે. અચાનક કોઈ મનોહર કે ધાર્મિક પ્રવાસના યોગ બની રહ્યા છે. નોકરી અને વેપાર બંને ક્ષેત્રે પ્રગતિના નવા શિખરો સર કરશો. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં અપેક્ષા કરતાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે. મિત્ર વર્તુળ તરફથી પૂરતો સહકાર અને સહાય મળી શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે તમારી અથાગ મહેનત અને પરિશ્રમનું મીઠું ફળ મળવાનો સમય આવી રહ્યો છે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર મજબૂતાઈ આવશે. જો કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. પરિવાર સાથે હસી ખુશીનું સુખદ સમય પસાર થશે. જોકે મોસમી બીમારીઓથી બચવા સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવચેતી અને કાળજી રાખવી ખૂબ જ હિતાવક રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે તમારા મનમાં નવા અને રચનાત્મક વિચારો આવશે, જે ભવિષ્યમાં મોટી તકો અપાવશે. વેપારમાં વિસ્તાર કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ બની રહ્યો છે. નોકરીમાં તમારા શ્રેષ્ઠ કામની પ્રશંસા થશે. જીવનસાથી સાથે સુમેળભર્યા સંબંધો રહેશે અને પરસ્પર સમજણ વધશે. આત્મવિશ્વાસ પરાકાષ્ઠાએ હોવાથી દરેક કાર્ય સરળ બનશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે તમારું મન પૂજાપાઠ, સત્સંગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ પરોવાયેલું રહેશે. ઘર પરિવારનું વાતાવરણ શાંત, પવિત્ર અને સુખદ રહેશે. ધન લાભ અથવા અટકેલા નાણાં પરત મળવાની પૂર્ણ સંભાવના બની રહી છે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે મળવાથી સફળતા પણ તમારા પગ ચૂમશે. મનમાં એક અદ્ભુત શાંતિ અને પરમ સંતોષનો અનુભવ થશે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આજનું આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા સજ્જનો સાથે વધુમાં વધુ શેર પણ કરજો અને આપણી પોતાની ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ સચોટ દૈનિક, સાપ્તાહિક, માસિક રાશિફળ માટે અમારી સાથે સદાય જોડાયેલા રહો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂર આપજો.